જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ નવા વિડીયોમાં। તો આજે હું તમને કહેવાનું છે કે પાણી વાળતા વાળતા અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાની હોય છે। એ વસ્તુ શું છે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ। ત્યાં લગીને મારો વિડીયો આગળ ઠેઠ લગીને જોજો। પાણી વાળતા વાળતા ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, જેમ કે આ પાવડો હંમેશા તમારી હારે ને હારે જ રાખવાનો। કારણ કે પાણી વાળતા વાળતા છે ને તમે એક જગ્યાએ મૂકી દો ને તો ક્યારેક મગજમાંથી વયું જાય ને ભૂલાઈ જાય, એટલે ભૂલાઈ ન જાય એટલે હંમેશા તમારા હાથે પકડી જ રાખવાનો। હવે પાણી વાળતા વાળતા એક બીજી વસ્તુની ખાસ ધ્યાન રાખવાની। તમને ખબર ન હોય તો કહી દઉં, અત્યારે હાલમાં ઉનાળો હાલે છે, એટલે ઉનાળાનો તડકો તપે એની માટે માથે રૂમાલ કે ટોપી હંમેશા બાંધવી જરૂરી છે। એટલે બને એટલો તો ટોપી જ પહેરવી, ટોપી ન હોય તો રૂમાલ બાંધો, પણ તડકાનું બાંધવું જરૂરી છે। બીજી વસ્તુ, પાણી વાળતા વાળતા છે ને તમારે હંમેશા જૂના કપડાં પહેરવાના। નવા ઇન્સર્ટ કરીને નવા કપડાં પહેરીને ખોટી સીન સપાટા કરવા એ નહીં આવવાનું। પાણી વાળતા વાળતા ખાસ વસ્તુની ધ્યાન રાખવાની, આ નાખવું હોય ને ધીમે ધીમે મારવાનું, આમ ધીમે ધીમે। તો ફાસ્ટ મારશો આમ સાંટા ઉડીને તમારા કપડાં બગડી શકે છે, એટલે એ ધીમે ધીમે તમારે નાખવું વાળવાનું રહેશે। પાણી વાળતા વાળતા હજી ઘણી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે, એ તમે તમારી રીતે જ રાખી શકો છો। તમારી રીતે પગમાં કેવી રીતે હાલવું, કેવી રીતે દોડવું, એ તમારી રીતે કરજો। બાકી મારો વિડીયો તમને કેવો લાગ્યો અને કાંઈ સુધારો કરવાનો હોય તો કોમેન્ટ કરીને ખાસ કહેજો। બાકી મને ફોલો કરતા જાઓ। હવે મળશું આપણે આગલા નવા બ્લોગમાં।